અલે શંભુજી હા શેમરાજી એટલે આ રાત તો થઈ ગઈ એટલે મને થોડી બીક લાગે છે અને આપણે હવે સાધન મળતે ને આપણે કરશે તો કરશે શું હવે તમે તો ખરા હોય લઈને હલવાયા મને ખરેખરા એટલે અચાનક મને તો ખબર હતી આ ધોરકોરમાં કાલ હગાનો ફોન આવ્યો તો કે હા તેમ કે હું આટલે જ રહું એટલે મારા ઘેર આવજો આ તમારા હગો ના હોતા હોય કણ પથારી કરવી પડે રોડ વચ્ચે અને અને તો ડોસી ગાલ્યો બોલતી છે ઘેર અને એ દિન આડર ના થતા થોડા આડાડી અમે ક્યાં દડા ત્યાં આડાડી તમારા હવે એટલે હગા ડોશીની વાટકો ઝૂંટે તમે ખાઈ દો રાહો છે દાડા મેં ડોસી વાટકો ઝૂંટાઈને ગાધો એટલે હવે તમે મને બધું બતાવો હવે ડોશીને ઝૂંટે ખાઈ દો અને એ આડર ના થતા એ તો ઘરની વાત ઘેર રાખવાની હો, બહાર આવીને વચ્ચે ના કહેવાય યાર ડોડો અને ઉતરેલી કડી જોયું મોઢું મત કરો હવે એ તો થઈ જાય કઢી ભાવતી નહીં અમન દાળ ભાત ખવડાવજો ભાઈ તો કોને એ 5 સ્ટાર હોટલમાં જતા આપણે તે તમે મંગાવશો એ આવશે તો હવારના ભૂજે રવડાયા એમ ના કીધું ખાઈ રહ્યો થોડું તો કડી બાજુ રોટલો મસ્ત મજા ને ડીશામ ડીશ કરજો પૂરતાણ એ મને નહીં ભાવતું એવું કોઈ ખાવું પડશે તાણે ઓય હગા ને જો કોઈ નહીં હોટલમાં ખાવા જતા હાર વેડો હવે નકર રાતના અને એ તમે નખરા ના દેખાડતા તમે કે દાડા નખરા બતાયા જબરે બતાવો બીજા કોમમાં જઈને તમે બતાવો ડોસી આગળ ઉડદાવો મોટી મોટી ફાડો ડોસી આગળ એ ફાડવી પડે તાણે તાણે તો મેળ હવે પડે હેડજો સોના મોના નગર ને ડોશી તેમ કે 1000 રૂપિયા હાડી લેવાલો 1000 રૂપિયા તો પૈસા પડ્યા છે 1000 રૂપિયા હાડી લેવાલો બિચારી ડોસી ને કદી 10 રૂપિયા દૂધ લઈને આલ્યો ઘેર ઓવે અમે દૂધ લઈને જતા હતા ને વળી એટલે કાલ કૂતરો હવે પડ્યા હતા ઈટા તમે દૂધ આલે શંભુજી હા મને તો એવું લાગે હું ઘર ભૂલી જાઉં મારો ડોસી ને નહીં ભૂલતો આર્યો ઘર ભૂલી ગયો હગાનું ના ના આજે આજે આ મારા ગોમ જો કે માર ના ખવડાવતા મને ચાલે છે એટલે હાગો ભૂંડરા જેવું હગું કાઢે છે હા ભૂંડરા ગોળી ગાડી તમારા હગા ભૂંડરા જેવા જ છે જો જેવો એ હા ઉઠાડો ઉઠાડો ઈ શું કાચરિયા ઉઠાડો કે ભાઈ એટલે કે આગાની બીક લાગે મને ઓર ઘેર એવડી મોટી ભૂતેણ જેવી ભરી એ જ નહીં બીયા તને કે કાચી બીએ જો એટલે આગા આ જેમ હાફની ગોળી અમદીવામ થાય ને અમદીવામ થાય ઉઠાડો કે ને એ આગા તો ડોશી આવી લે બારો બારો એટલે હગો એ પછી જશું હગો મરી નહીં ગયું ના એ આવું મત બોલો મને કહો મન ચેક હગો એ હગો તો લે હાફની ગોળી ગુલેડો ભાઈ એ મત તો મને કર મન ચેક કરવા હગો લે રાત્રે 12 વાગે આવે ઊંઝા સી બાપડા 12 વાગે આવે હા પણ આ હવે ભૂંડરા પણ કરે ખરાડો મને પણ ટાઈમ તો જો 12 વાગે આવે પેલા આપણે જો ઉઠે આ જો કે ઉઠકી ઉઠ એવું મત કહો માં હગો તો ઉઠાડો કે પણ આજો આજો ગવાળો શું યાર ઘરમાં એવડી બધી બહેરીએ પિયાતા હોય એના ગેગા થઈ ગયો કરો જે કરવાનું એ કરજો ઉઠાડો અલે હગો એ હગો બરાબર મને એને થોડી આઈડિયા દોડાવો તો હગો હગમ મત મંચુર લાયો એ હગો અગલા એ હગલા મરી ગયો તમારો હગલો મર્યો ઉઠતો નહીં રે સડાવે અલે આવું મત બોલો કે જીવ એ હેડજો ઘેર હેડજો તમારા આગળ મુંડરા ગોળ એટલે તમે ડોળો કોક શું અલે ઊંઘ આવે છે ઓય મને ભૂખ લાગી ભૂખના મારે ઊંઘે નહીં આવતી અમારો દાદો ઉઠાડો કે હું અલે ઘેર હેડ્યો. હગો એ હગો એટલે મુંડરા ઉઠકી ઉઠ અલે હગો ઉઠાડો ઓન ઉઠાડો અલે ઊભું થાક લે પાણી રેડું ના ના એમાં તો રેડું પાણી ના ના ઉઠતો નહીં હગો ઊભું થાક હગા નોમ ચુએ કેજો હગો હગન તો હગો એટલે નોમ માન્યું છે કે મા બાપે કે નહીં આલ્યું? મંગળજી એ મંગળજી એટલે આ ઉઠતો નહીં પાણી છોડો તમને ઊંઘ આવજો ના ના એટલે ના ઊંઘો પાણી છોડું ના ના આ સોટો ટાંગ છે ઉઠતું નહીં એટલે આ ભૂંડરા જેવા હગા ના રાખાય આ તો કોક ચોર આવે ચોરી કરીને જતો રહે આ તો ઉઠતું એ નહીં તો મારા થોડા બેલા હેલા બેરાવો તો એના ઘેર ઉઠ આજો જો પાણી થી ઉઠે અલ્યા ચિયો અલ્યા એટલે આ ભૂંડરા ઉઠકી ઉઠ અલ્યા હગા હા હા તમે તાણે ઉઠતો નથી લેલા હા ઉઠતા તેમ નહીં પણ અલ્યા મારે થોડું ઊંધું હમણાં હું કામ ઉઠતો નહીં પણ અલે હગા તમારે તો ચીવી ઊંઘ કહેલા ડગાડા ફફોડા કઈ ડાકતા નહીં પોઈન્ટ છોડી એટલે જાજા હા ભૂંડરા જેવી ઊંઘે એ હગા અલે હગા આવવાનું કોક કરો ને
ખાઈ ના શું ખાઈ ના મારા માટે તો લાવું તું એટલે હવે પૂછ્યા ખાવા ખાવા અમારે શું ખાઈ ના અલે આ તો મોટા મોટા ગ્યાગા હે ગ્યાગા ગોટા ખાઈ ના અલે ગોટાની ગ્યાગા ખાઓ ગ્યાગા એટલે મારા માટે તો લાવવા તા ગોટા અલે આ તો બેરું છે મગજ ખાય મારું સવારની ચા નહીં પીધી ને આ તમારો હગો શું ખવડાવે હગા બાજરી આપણી બાજરીની વાત થઈ હતી ને બાજરી પેલી એક બોરી બાજરી ને બાજરી આવો તમે લેતા એટલે તમે આલવાનું તમારે તમારે હા લાવો તમે મારે તો મને આલવાનું તમે મને આલવાનું છે એટલે તમારે મને આલવાની અલે બેરા વાળા કોઈ કદા પાડો કે આ બે હગો વચ્ચે હું પી લઈ ગયો ભૂસો આજ ઠોકાવાનો હોઉં ઓય કોક કરમ ભૂખ લાગી છે કોકી તમારે હગાન લે ઓફર તો નહીં લાવ એટલે શું પકડો એટલે અરે ધંપુજી ભાઈ વાત તો શું મારા ઘરે થોડા બેરા એટલે હવે એને વાતનું ખોટું ના લગાડતા એ તો કોઈ ખોટું નહીં લગડે પણ ભૂખ લાગી કોક કરે એનું હા મેડમ એટલે એકવાર શું પકડો એ ઢૂંખ લાજી ઢૂંખ શું ખાઈ ના એટલે ઢૂંખ લાજી ઢૂંખ શું લાવ્યા મારા માટે મને રાજી ઢૂંઢ ભૂખ લાગી છે હોય તો એટલે હું મારા પાસે માત્ર રાત તમે જપજો આ એટલે આગા ઢૂંખ લાજી ઢૂંખ એટલે આગળ શું ખાઈ ના આવ્યા માર માટે તો લાવું તું કોક તમારે આગળ શું ખવડાવે લુખ્ખો હે એટલે ભૂસે ટોકા હો ભૂસે ખાઈ ના એટલે મને સમજાવ કે આ ભૂખ લાગી છે મને હવે ખાઈ ના એમ કેજો હવે ખાઈ ના હવે ખાઈ ના ખાઈ ના તો બેવો તાણી બીજું કોણ ચો વપરાય હે તમારો હગો ભણા તો પણ મેઢો લાગે છે મેઢો શું કહો લે કોઈ નહીં તો એટલે આગા આ જુત્તો જલવા છે તું એના માટે ધોતી લાવ્યો અલે આ કંટાળો આગા તો એમ એ તમે કો કરો લે ખાવાનું ખાવા ખવડાવું ખાઈ ના ખાવું છે ખાવું શું કામ હોટલમાં ખાઈ ના ખાઈ ના આવ્યા હોટલમાં અરે કેવું તો તું માં ઘેર બનાવો તમે હોટલમાં ખાઈ ના અરે આવ્યા શેડા વગી નથી જાણું વાત તો વળી ઓફરતું નહીં મેઢો છે મેઢો એટલે શું બકો તમે એકલા એકલા પૌવા બનાવો પૌવા હા દાળ પિઝા બાટી. બના પિઝા બર્ગર ને ચા 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 હોટલમાં પી ના બરાબર એટલે પાણી તો પાવો હા પાણી. ખાઈ ના આ દુવે ખાઈ ના અલે ખાવા ખાવું હે અલ્યા ખાઈ ના આયા નકર તમે ખગા ખાઈ ના આયા ને તો છત્રી પકવાન રોધો જ હું આટલે પણ તમે તો યાર ખાઈ ના આયા એ શું રોધ્યા રહ્યો તમને આવતે ના આવડ્યું એ હવે હવે શું કરો ખબર લાગ પણ તમે હોટલમાં ખાઈ ના આયા નકર છત્રી પકવાન રોધવાનો હતો આટલે એના છત્રી પકવાન છે પકવાન બાફવાને ખાવા ખાવા પણ તમે ખાઈને ચોકણ આ ઈ તો કો મને અલે આ ખાઈ નહીં આવ્યો ખાવાનું બાકી હે ખાવાનું બાકી કી હોટલમાં જતા તમારી હોટલમાં જતા તમારી કોની તમારી તમારી અને હગા તન્વી હોટલમાં ખાઈને આયા તમે હવે તો અમાર હાવે પર રી મસ્ત ખાવાનું બનાવો એક નંબર મુનમાં ડોજી બે 5 વખત ખાઈને આયા અહીંયા કર અલે આ તો ખવડાવો આ તો ખવડાવો ભૂખ લાગી હે અહીંયા કન તો ગુજરાતી થાળી મળે ઇંગ્લિશ થાળી મળે હિન્દી થાળી મળે હોય તો ચટણી રોટલા નો ભેજ નહીં ગુજરાતી ની પાણી ખાઓ પાણી પાણી એટલે અમાર ગામમાં પરબુ પાણી હિલે પીના કોઈ ઘેર ના પાવા તમન લાવજો લાવજો પાજો પાજો ચોકન પીના આ તઈ પાણી અરે પાણી પાવા કે તરત લાગી છે ખાવા ના ખવડાવ કોઈ નહીં ચોકન પાણી પીના ગોમમાં પીને આયા શું મગજ ખો ગોમના અવડા પીના અવડા આવું તારું અગું આ મન કીધું હોય તો હું મારા હારી પાણી ના પાવા કોને બાપા કરना હતા પણ લાવજો મણાવજો મગાવમ કરો બાટલો તો ઢૂંઢાવો લાવજો લાવજો બાટલો ચૂંટણો દેખો એટલે લાવો પી. પૂછા એ દેખાડો ના ખાવાનું પૂછું ખાવાનું એટલે આમ ખવડાવે તો કોઈ ના મોચા પથરંગ કહેજો ઉભા થાજો હજી મોચા પથરંગ કહેજો હગા પાછો બોલો આ મોન જો હા તને આવજોડો એટલે કાઢે છે જો કાઢે છે તારો હગો આવો અલે બેરું છે બિરાવાના ઘેર થોડું લાવવાનું તું તારે બીજું બકા અડધી રાત નતું જાવ તમે ના મોટા પાછો ના મોટા હું આઈને લઈને મહિલા હા તમે બેહો કોઈ બેહો બેહો ના જાવ મને દોઢું કો હમું આમ દે ઓ ઊંઘરા એક ઊંઘો એક ઊંઘો ને એક ઊંઘો ચાલ એક જ મોટો હે મારે તો હું એકલો હો એક બીજો મોટો હતો માર ડોશી પીએ લઈને જતી હતી ઓલા ડોશી તા જીવી જશે ને ડોશી તમારી બેન એક જ જેવી છે ડોશી બાબડે ઓનું ઓન કેવું આરી પેટ્યું છે એટલે ઓન કેવું મોની ને એટલે બાડી ઓનથી કટાઈ જતી છે હવે ઓ હો જા તમાર ડોશી ચિયા દાડા ઓ ગા ઓ હો જો
ચૂપ થાન બેરા ઓય હું જો લે તો મગફળી બોરી કેટલી આવી ઉભા તો ખાવાનું મગફળી કોક કેટલી આવી? મગફળીની મેલક દેતવા ખાવાનું કોકી એટલે ફોફા ખા તો મગફળી બોરી તો કેટલા કિલો બાજરી આલો એટલે હગા મગફળી ખા મગફળી હવે ચોય ફોફા હે એટલે ફોફલા ચોય ફોફા હા એટલે આ બેરા ફોફા ચોય ફોફા મને ફીસ કેટલી પૂરી બાજરી આલો ઓ બાજી લેવા ના આયા આલવા લેવા હા લેવા હા લેવાયા કાલ આવી જાજો કેટલી પોત પૂરી આલવી ઓય એટલી આલવા બધી તો નહીં જોતી બે પૂરી આલો ખાલી ગણી દઈ હતી ઓય એક બોરી પોપાઈ અને તું બે બોરી માંગી 15 પૂરી હતી 2000 બોરી દે દે કંટાળજો અંતિ કંટાળજો આવા આગળ ઘેર અવરાતું છે ભલા મોણો અલ્યા તે વચ્ચે બે તો આલો યાર તેલની તો માર્યા તું આ જપી જા ખાવાનું કે છે ખાવાનું કે ખાઈ ના ખાવાનું અલ્યા ખાઈ ના 32 પકવાન રોધવાનો હતો એટલે આ મોચા ઉપર કરો ધકી પણ યાર તમે અગા તમે કાધું ના હોય ને તો મારી કાકા ની જગન 32 પકવાન રોધવાનો હતો તમારા કાકાને મહી નાખ્યો ખરેખર બેરો મહી નાખ્યો કુદાડે ચાલો તમારા પુત્ર છે પુત્ર હા તમારા પુત્ર શું કહો અગા થીંગુડો તો થીંગુડો એટલે તમારા પુત્ર જો પુત્ર કે વળન જાવું કટ્ટુડો જો કટ્ટુડો આ સંદર રહ્યું કે બાથરૂમમાં બનાવે 4 એટલે તારો છોકરો કટ્ટુડો અલ્યા આ લીધો જો એટલે ઓલા સમજાક લ્યા મારે ભૂખ લાગી છે ને તમે સમજાવવાની જો વાતો કરો છો જગમાં તો એમ ફરતો તો બોલા ગયા કે સમજાવવાના જતા આવતો એટલે તો આપણે કાશી રાખવાનું ના કરો જો બીવાતા હોય તો લાઈટ ચાલુ કરું હા તમારો છોકરો હાલ લુલુ હાલ છોકરો હા તમારો શું કહો શીખર એટલે શું તમે રાણા તો તને ગુડિયા રાખતા હતા ના ભય પડ્યા આપડે રેંડા ભોય પડ્યા હતા ચેલી વગર પડ્યા હતા આ જો વાપડા છે પણ દોઢો છે રહ્યો ખાવરાવું પડે કેમ ખવરાવું પડે તું બાજુ ન્યાને નથી જાતે ન્યાને નથી ન્યાને ઉકાળ બીક લાગે છે અંધારાની એટલે બચ્ચો ને દાદા ચો છે પણ એ ગા એકલા શું બકો વગર 3 જણા બેઠા હોય વાત કરો કાંગુ તું તો બેરું થી તારી જોડે શું વાત કરે જા કાળિયો છે મારો છોકરો આવવાનો છોકરો હતો અંધારા દેખાય નહીં દેખાય તો બત્તી કરજો કાળિયો છે તો દેખાય જા ભાઈ જો તમે દો મને બીક લાગે અને આગા શું બકો લે એકલા કૂતરાની બીક લાગે કૂતરા કાઢી હા કૂતરા શું વગર ભૂત નહીં જોયે જો ભૂતની કૂતરું હગા કૂતરું કાઢતું નહીં હોય અને આગા વગર તોય ભૂત નહીં લે જો કે તમે શું આ તો ન છોકરા જેવી વાતો કરો ઓન છોકરો હે કૂટો ઓન છોકરો હે કોણ છોકરો છોકરો કે છોકરો ઓય એનો તમારા હકો નો છોકરો રી સડાવો હો એ આગા હા એ તો છોકરો છે અને આગા ઉજા લે મને ઘરમાં છે હા ઘરનું હું જોતા આવો આ બોલા બોલા ને તો તાવ કાકા બોલતા અને આગા તો જો આવું બેસ ને બેરા અને આગા તમે તો મને કરો મને ઉરવા દેજો પેલો આગા જાઓ એટલે હેડજે તાર પપ્પાને સમજાવજે ખાવા ખવડાવે આ જો આવું જો ઉઠો કે તમે હોય કણ મારી ઊંઘ બગાડી જાય જો કે અને આગા અગા ઉઠજો ઉઠો આગા ઉભા દો બસ બેસજો વગી જાઓ બડે માં આગો આયા સબની આયા હલો આયા એક તો બેરો તો બીજો તોતડો આયો શું લાયા કોઈ માફ કરી દે ખાવાના પપાઈ આ તો આ દુકાન અંદર મારા તે બડે તું ચિંતા ન કર આ તા મોમો તા મને સાયકલ બનાવી હાલ કઈ તન કંકોડા બના પૈસા નહીં સાયકલ લાવે મમ્મા સાયકલ લાયા કોઈ હેરતા નહીં ભાડાના પૈસા ને સાયકલ તો જ લાવશે તો આ તજો આ બડે વાત ચોરીના ચશ્મા ચોરીના મમ્મા મારે ચાલશે લાગા બોલાવજો મને એમાં એ બોલાવી જા તો મમ્મી કે જામે લે ફૂઈ દૂધ નહીં તો લેતા કે દેશી કરી હું ચોરીને ઘડિયાળ લાયો કલા એક બેરો પાછો અને એક ચોર પાછો આ તારા હગા શું કોમના હા હા
શું એ. શું પીવું છે? કોઈની કંકોડા ખાવાય ગોમમાંથી કોઈ દુકાન પર લે. અલ્યા તમે યાર તમે પાણી પીના નકર હું તો સ્પ્રાઇટ મંગાવ સ્પ્રાઇટ આટલો મોટો બાટલો આવે ને જી ચા તો પહેલા પા ચા તો પા તમે હોટલમાં ચા અને પાણી પીના ન કરે 32 વિની ચા મીકો રમીને આયા રમવા ગયા તા અને 36 વિની તો સ્પ્રાઇટ લાવત આવી પાણી દે અમાર સ્પ્રાઇટ કે લાવે બીજી કઈ આ તમે બીજી યાર પીના નકર હું 36 વિની સ્પ્રાઇટ લાવો 36 આ સ્પ્રાઇટ ની બોટલ હે અલ્યા સ્પ્રાઇટ ની અલ્યા હું 36 આવે ને પેલી શું કહેવાય લે એને? છત્રી વાર રાતમાં ઉઠવાની હોય છોડા. છી, શું કહો તા? છોડા. શું સોણા કરી રહ્યા હો અરે સોડા કહું સોડા. આવતી આ તો હોય ને હગોનો હોય ને હગા શું કહો તા? મારા આબાનું નતું રાત ના હોય ને અરે તો ચૂપ થાકી હોય છે કે દઉં 36 વિની સ્પ્રાઇટ લાવો હું તમે યાર બંધ થા, સ્પ્રાઇટ ફેંકવાનું પીના. ફેંકો મંગે. શું કહો તા? ફેંકોન જ ગણી હા? ફેંકોન જ એ તો ચૂપ થા સમજાવે તો સમજાય આપણી ટિકિટમાં બંગલો લાજો. હા? બંગલો લાજો. અલે એ કોક ડોહાને સમજાય ખાવાનું બાકી હે. તમે કેમ તો થોડું બોલો બે ના દે હું બોલી જો. ખાવા? હા? ખાવા? શું કહે પડે? ખાવા. હુરવું તો હુરવા. પૈસે લાવો કે લે બુદ્ધાલાલ આ ઢળાઈ ગઈ બીજી લાવો કે તારા તોત્યારથી ગાડી છે. લે આ સમજે એ ભોણા કંડાળ્યો જા ઊંઘે પર તો આવવાનું ને આ જવાનું ઊંઘે પર જાજે તો ભાઈ લઈ જાઉં અરે જાક ન કર કોણ ચડું હો ભાઈ? એ છોકરા કેવો એ તો તારે જોઉં છું આ નફર હમણે આપણે કહેજો અહગા ચા શું કહો ચા લે તું બેસ કર ને તો સમજાવી એ ભોણા સમજાય કે કાલ 10 રૂપિયા વાપરવાનું બસ ઈ દે જુગી હા સમજાય શું એ તો હવારમાં તા માટે ચા મિલે તો જાજે આવી અમાર માટે લે પડ્યો પૂછાવે પૂછા હે. 5 રૂપિયા પડજી ભાગાલો પડજી તારા 50 આજુ ખાલી ખાવાનું કે. અરે ચિત્તે બધું ખાઈ ચા વગર તો ખાઈ અમાર જે વાધી તો એ તો પેલું નાઈ દીધું હવે અલે આટલી અડધી રાતના ભૂખ લાગી તો વગે ખાઈ અલ્યા ભુંડરા મન ભૂખલાજી દે તો મને આજ તું જાજે ઘર માં હોઈ જા ઉપર જી ઉપર તારો ગાવ ભુંડરા જેવો તારા અંગાત ના આવ યાર ઓળખી જો. વાજો તો જાગ તો ઊંઘો જા એ ભણા આવા 10 રૂપિયા ને ચાલુ કે યાર લે ઉરો જા કે આ શું કહી છે એ લે હવામાં ચા મિલી આલી જાગ ન કમણા અલ્યા મી લોકી શું ખખડાઈ કરો હોય ભૂખ લાગી લે છે મેમન શું કરો ઓય ચાલો કે પૂછે ચોકા હતા એટલે ગાડે. આવ લે બે આવો રામ રામ કરો કોણ સમજાવો ખાવાનું કો અરે 60 માં આપજો. માં મોબાઈલ હતા ફોન જ ની હાલ આવ્યો કે એટલે હું તમને હાલવાઈ જોયા તો કે ખાવ અગા બે આ ફોન અલે મેમન રામ રામ તો કરવા દો યાર લે રોમ મેલો માથા પર ભૂખ લાગી છે આ કંટાળી જાવ અંધી અલે અલ્લાહ ક્યો ને કે ભમાવ ચાલો મેમન ખાવા નહીં ખવરાઈ નથી ખવડાયું. એટલે મંગાજી આર્યા હોટલમાં ખાઈને આયા ઓ મારા ઘેર હોય ખાઈને આયા તો બત્રી પકોડ વધુ હોય માટે આ મેમો ખાઈને આયા લે શું વાત કરો ભલા મને હોટલમાં ખાઈને આયા છે એટલે નથી અરે ખાધું તમને જો હવળે છે તે હા શું હા શું બોલ્યા અલા મેમો ખાઈને નહીં આયા તા ધમ દેખ બોલ્યા રાખી કોઈ થી ઘેર માં ખાઈ નહીં આયા અલ્યા તમે શું વાત કરો આયા હોટલમાં ખાઈને અલ્યા નથી ખાધું બાપા માથા પર મે લોન નથી ખાધું હાલો અમને બિચારા આગળ કદી ના હું મેલી કંટાળ્યો ભૂસે ઠોચી નાખ્યો શું કહો
ઓ મહેમાન હેજો માં ઘેર ખાઈ લેવા હેડજો. અરે આ ફોન લઈ લો આ તો અભરતા હે ની મગજની દવા કરી છે ખર્ચીમાં તમારે. કાંઈ ખાલી કહેજો, કહેજો, કહેજો. ના, ઉભા જ રહો. તમે ઘેર અરે આવો. હેડો કી મેલો કાં તમે મહેમાનનું. ઘેર લઈ જાઓ. એટલે સમજી હા આ તો નહીં હેડાવન તમારે આગે કોઈ ગાધું નહીં એટલે ખવડાવવા લઈ જવું. હાચું લો આગે તો ગાધું નહીં. એને જ ગાધું છે. છોકરા અરે બે હું બોલી મને મમ્મી કહો કે રોધવાનું કરે. બરો. હેડો તમારા આગે મોડા તો મોડા હોભળી તો ખરી. હવે ખાવા હવે ખાઈ ઊંઘાઈ જ જાવ હો. અને આ વહેલું ને હવે એક બાજુ શું દૂધ ખવડાવે હેડ માર ઘેર કહું છું. ના ના ભરે જો મોતાનું કઈ દાદો ને કે મોતા એમને ની પર ગોમ ગણ પછી વેચંગા બેરા થઈ જાય ને તો તમે ભોગ ઉગાડશી. ના કઈ જો આપણે નડા જો વધો નહીં. બોય ઊંઘી રહ્યા જો ખાવા હું દો. તમને કહું હાલ ખાવા તો અહીંયા ઘેર ખાવું તો ખાઓ. હા પણ હું પથારી ના કરીને તમારા ઘેર આવજો રા તમે. યાર. વાળી છે ને મારા ઘર. ચોકણ આવ્યું. તમે ફોન કરજો હું નંબર આપી દીધો ઓઈન. અહીં તો આ ઈયન માં છે. હું આવ્યો અડધી રાતે ઉભો થઈને. હા રેડો. હા રેડો ખાઈ રહ્યો તાણે. હા નડો મોડા જ મોડા ખાવા તો મળ્યું. આ હવે કોઈ નેડ કાને ખાવા કઈ એટલે કામ થઈ અને હવે આગળ કોઈ દાડા ઘેર નથી લાવજો હવે તમારા ઘર કદી ના આવું 11 વાગે